હેલો ગાઈઝ, હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો કે ક્લિનિકલ માઇક્રોબાયોલોજીની અંદર જ આપણે આગળ મૂવ ઓન થઈએ. આપણો લાસ્ટ ટોપિક આ 503 પેપર છે એનો લાસ્ટ ટોપિક દેટ ઇઝ ધી પેથોલોજીકલ ચેન્જ ઇન બ્લડ. આપણે બ્લડ પણ જોવાનું છે, ટિશ્યુ પણ જોવાનું છે અને ટિશ્યુ ફ્લુઇડ પણ જોવાના છે. ક્લિયર? તો કે જ્યારે કોઈ પણ પેથોજન્સ બોડીમાં એન્ટર થશે તો કોઈ પણ ઓર્ગન્સને અફેક્ટ કરશે કે કોઈ પણ ટિશ્યુને અફેક્ટ કરશે કે બ્લડની અંદર એન્ટર થશે તો બ્લડની અંદર કે કોઈ પણ ટિશ્યુની અંદર અથવા કોઈ પણ જે ટિશ્યુના ફ્લુઇડ છે એની અંદર જે ચેન્જ થાય છે એને અકોર્ડિંગ આપણે છે એની અંદર કયા કયા ટાઈપના ચેન્જ થઈ શકે ડ્યુરિંગ ધી ઇન્ફેક્શન ઓફ પેથોજન્સ એ આપણે જોવાનું છે કે જ્યારે પેથોજન્સ બોડીમાં એન્ટર થાય છે ત્યારે બોડીની અંદર કયા કયા ચેન્જ થાય છે. બ્લડમાં ચેન્જ થાય તો બ્લડમાં શું ચેન્જ થાય છે, તો કે ટિશ્યુમાં શું ચેન્જ થાય છે અકોર્ડિંગ ટુ ધ ઇન્ફેક્શન આપણે એ જોવાનું છે. આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ દેટ ઇઝ ધી બ્લડ. ક્લિયર? કોઈ પણ પેથોજન્સ જ્યારે બ્લડમાં એન્ટર થશે ત્યારે બ્લડમાં કયા કયા ટાઈપના ચેન્જ જોવા મળશે એ આપણે વાત કરીએ. તો કે મોસ્ટલી બ્લડના શું કામ છે, તો કે બ્લડ છે એના મોસ્ટલી તો બે મેઇન ફંક્શન છે. પહેલું તો કે ઓક્સિજન્સ અને ન્યુટ્રિયન્ટ છે એ બધા સેલ સુધી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે અને બીજું બધા સેલમાંથી CO2 અને વેસ્ટ પ્રોડક્ટ છે એને ભેગા કરી અને બોડીની બહાર છે એ એક્ઝિટ કરવાનું છે એ કામ કરે છે. તો કે બ્લડના આ મેઇન બે કામ છે. ફર્સ્ટ ઇટ ઇઝ ધી O2 અને ન્યુટ્રિયન્ટ છે સપ્લાય કરે છે આખી બોડીની અંદર અને ત્યારબાદ આખી બોડીમાંથી CO2 અને વેસ્ટ ભેગા કરી અને બોડીની બહાર છે એક્સપેલ કરવાનું કામ કરે છે. ક્લિયર? હવે જ્યારે કોઈ પણ પેથોજન્સ બ્લડમાં એન્ટર થશે ત્યારે બ્લડની અંદર અલગ અલગ ટાઈપના છે એ ચેન્જ જોવા મળશે. એમાંથી આપણે ચેન્જમાં વાત કરીએ તો કે પહેલો ચેન્જ કયો આવશે, તો કે ચેન્જ ઇન ધી વોલ્યુમ. એ ઘણા પેથોજન્સના કારણે બ્લડના અંદરના જે બ્લડનું જે વોલ્યુમ છે એની અંદર છે એ ચેન્જ જોવા મળે છે. હવે આપણને ખબર છે કે બ્લડની અંદર મેઇનલી શું બે વસ્તુ હોય, તો કે બ્લડ સેલ્સ હોય અને બ્લડ પ્લાઝમા હોય. આ બે વસ્તુનું મેઇનલી છે એ બ્લડ બનેલું હોય છે. ક્લિયર? હવે હેલ્ધી પર્સન છે કે જેની અંદર જેનું વેઇટ છે 60 kg એની અંદર મોસ્ટલી છે એ અરાઉન્ડ 4.2 to 4.8 લીટર જેટલું બ્લડ છે એ આવેલું હોય છે. ક્લિયર? હવે જ્યારે બ્લડ છે એના વોલ્યુમની અંદર ચેન્જ થશે ત્યારે એ ચેન્જ છે એ ત્રણ ટાઈપના હોઈ શકે. કયા કયા ત્રણ ટાઈપના, તો કે ફર્સ્ટ દેટ ઇઝ ધી નોર્મોવોલેમિયા, હાઇપોવોલેમિયા અને હાઇપરવોલેમિયા. એટલે કે જ્યારે બ્લડના વોલ્યુમની અંદર ચેન્જ થશે, વોલ્યુમમાં બે આવી જાય. કોણ કોણ, તો કે બ્લડ સેલ્સ પ્લસ બ્લડ પ્લાઝમા. ક્લિયર? એટલે કે બ્લડ સેલ્સ અને બ્લડ પ્લાઝમા બંને ભેગા થઈ અને બ્લડ છે એ બનાવે છે. તો બ્લડના વોલ્યુમમાં જ્યારે ચેન્જ થશે ત્યારે આ ચેન્જ છે એ ત્રણ ટાઈપનો હોઈ શકે. દેટ ઇઝ ધી નોર્મોવોલેમિયા, હાઇપોવોલેમિયા અને હાઇપરવોલેમિયા. ફર્સ્ટ વાત કરીએ આપણે દેટ ઇઝ ધી નોર્મોવોલેમિયા. તો કે નોર્મોવોલેમિયામાં શું થાય છે, તો કે બ્લડના વોલ્યુમમાં કોઈ પણ જાતનો ચેન્જ નથી આવતો, પણ જેનો રેશિયો છે ધારો કે બ્લડ સેલ્સ, બ્લડની અંદર બ્લડ સેલ્સ આવેલા હોય અને બ્લડ પ્લાઝમા આવેલા હોય. ધારો કે બ્લડ સેલ્સ છે એ કેટલા ટકા, કે 10% અને બ્લડ પ્લાઝમા 90% આવેલા હોય ધારો કે, તો એના વોલ્યુમ એનો રેશિયામાં ડિફરન્સ થાય. આનો થઈ જાય 20%, આના 80%. ક્લિયર? એટલે કે બ્લડના અંદર આવેલા બ્લડ સેલ્સ અને બ્લડ પ્લાઝમાના વોલ્યુમની અંદર ચેન્જ આવે પણ બ્લડના વોલ્યુમમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. એટલે આને કહેશું આપણે નોર્મોવોલેમિયા. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે દેટ ઇઝ ધી હાઇપોવોલેમિયા. નેક્સ્ટ ચેન્જ આવશે વોલ્યુમની અંદર દેટ ઇઝ ધી હાઇપોવોલેમિયા. હાઇપોવોલેમિયા શું છે, તો કે બ્લડ વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે. ધારો કે આપણે પહેલાં વાત કરી કે નોર્મલ પર્સનની અંદર 4.2 to 4.8 લીટર બ્લડ હોય તો એ વોલ્યુમમાં ચેન્જ થશે. એટલે કે વોલ્યુમ ડિક્રીઝ થશે બીકોઝ ઓફ ધી બ્લડ ડોનેશન, ડાયેરિયા કે વોમિટિંગ વિથ બ્લડના કારણે બ્લડનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે. એટલે કે મે બી 4 લીટર કે સમથિંગ 3.8 લીટર જેવું બ્લડ થઈ જાય કોઈ પણ પેશન્ટની અંદર, તો આ કન્ડિશનને આપણે કહીશું હાઇપરવોલેમિયા. ડિક્રીઝ ધ વોલ્યુમ ઓફ ધી બ્લડ ડ્યુ ટુ ધી વોમિટિંગ, બ્લીડિંગ અથવા બ્લડ ડોનેશન. આના કારણે બ્લડ ડાયેરિયા, આના કારણે બ્લડના કન્ટેન્ટ એટલે કે એના વોલ્યુમમાં છે એ ડિક્રીઝ જોવા મળે છે. ત્યારબાદ થર્ડ કન્ડિશન દેટ ઇઝ ધી હાઇપરવોલેમિયા. હાઇપરમાં શું થાય છે, તો કે બ્લડનું વોલ્યુમ છે ઇન્ક્રીઝ થાય છે બીકોઝ ઓફ ધી હાઈ ટેમ્પરેચર, એક્સરસાઇઝિંગ એન્ડ હાર્ટ ડિઝીઝના કારણે બ્લડ વોલ્યુમની અંદર ડિક્રીઝ થાય છે. મે બી 5 લીટર થઈ જાય અથવા 5.5 લીટર બ્લડ છે એ પેશન્ટની અંદર જોવા મળે તો આ કન્ડિશનને શું કહેશું આપણે, હાઇપરવોલેમિયા. ક્લિયર? તો કે કોઈ પણ પેથોજન્સના કારણે બ્લડના વોલ્યુમમાં પણ ચેન્જ થઈ શકે છે. હવે બીજા ટાઈપનો બ્લડનો ચેન્જ શું થઈ છે, તો કે સેકન્ડ ટાઈપનો ચેન્જ દેટ ઇઝ ધી લોસ ઓફ ઓક્સિજનેશન. ક્લિયર? લોસ ઓફ ઓક્સિજનેશન. હવે આપણને ખબર છે કે બ્લડનું મેઇન શું કામ છે, તો કે ઓક્સિજન છે એ સપ્લાય કરવાનું કામ છે બીકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ આરબીસી ઇન ધી બ્લડ. તો કે આરબીસીની અંદર આરબીસી છે જે બ્લડમાં રહેલા છે એ O2 છે એને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એટલે મેઇનલી આરબીસીની અંદર ચેન્જ આવશે એટલે O2 ટ્રાન્સફરમાં પણ ચેન્જ આવશે
તો હવે O2 ટ્રાન્સફરની અંદર ચેન્જ આવશે તો કે એમાં નંબર ઓફ આરબીસીમાં ચેન્જ આવશે અથવા એના આરબીસીની જે ક્વોલિટી છે એની અંદર ચેન્જ આવશે. બંને ટાઈપનો ચેન્જ આરબીસીમાં થઈ શકે. આરબીસી છે કે જે O2 ટ્રાન્સફર કરવાનું કામ કરે છે તો આરબીસીની નંબરમાં ચેન્જ આવશે અથવા આરબીસીની જે ક્વોલિટી છે એનો શેપ છે એમાં પણ ચેન્જ આવી શકે છે. તો કે આપણે પહેલો ચેન્જ જોઈએ, દેટ ઇઝ ધી નંબર ઓફ આરબીસી. તો કે આરબીસીના નંબર છે અથવા તો ડિક્રીઝ પણ થઈ શકે અથવા ઇન્ક્રીઝ પણ થઈ શકે. હવે જ્યારે કોઈ પણ પેથોજન્સના કારણે આરબીસીની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળશે તો એને કહેશું આપણે ઇરિથ્રોસાઇટોસિસ, અને જ્યારે આરબીસીની અંદર ડિક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે ઇરિથ્રોપેનિયા. Decrease in number of RBC known as the erythropenia and increase the number of RBC is known as the erythrocytosis. ક્લિયર? હવે જ્યારે આરબીસીના નંબરમાં ચેન્જ આવે છે ત્યારે, પણ જ્યારે આરબીસી છે એની ક્વોલિટીમાં ચેન્જ આવે છે. હવે ખબર છે આપણે આરબીસીનો શેપ કેવો છે તો કે બાયકોન્વેક્સ શેપના આરબીસી હોય. તો હવે જ્યારે આરબીસીની ક્વોલિટીમાં ચેન્જ આવશે તો આપણે એના અલગ અલગ 3 ટાઈપનો ચેન્જ જોવા મળશે. પહેલો છે દેટ ઇઝ ધી એનોસાઇટોસિસ, એનિસોસાઇટોસિસ કે અનઇક્વલ સાઇઝના આરબીસી થઈ જાય. આરબીસી છે એનું શેપ ફિક્સ ના રહે, અલગ અલગ ટાઈપના આરબીસી થઈ જાય. ક્લિયર? નેક્સ્ટ ચેન્જ દેટ ઇઝ ધી પોઇકિલોસાઇટોસિસ કે જેમાં એનો ચેન્જ ઇન ધી શેપ, એટલે કે આરબીસી છે એના શેપમાં ચેન્જ આવી જાય. બાયકોન્વેક્સને બદલે આરબીસી છે એ અલગ અલગ ટાઈપ શેપના જોવા મળે. અને થર્ડ દેટ ઇઝ ધી HB ડિપેન્ડ્સ, એટલે કે જ્યારે એની ક્વોલિટીમાં ચેન્જ આવી શકે અને એના નંબર્સમાં પણ ચેન્જ આવી શકે છે. ક્લિયર? એટલે કે કોઈ પણ પેથોજન્સની એન્ટ્રીના કારણે. હવે જોઈએ બ્લડની અંદર થર્ડ ટાઈપનો ચેન્જ, દેટ ઇઝ ધી એનેમિયા. ક્લિયર? અનેમિયા અથવા એનેમિયા. ક્લિયર? હવે અનેમિયા શું છે તો કે અનેમિયા કાંઈ નથી પણ શું, દેટ ઇઝ ધી બ્લડ લેક્સ ઇનફ નંબર ઓફ આરબીસી, એટલે કે હેલ્ધી આરબીસી જે બ્લડની અંદર આવેલા છે એની અંદર છે એનામાં ડિફરન્સ આવી જાય ત્યારે એને કહેશું આપણે અનેમિયા. ક્લિયર? હવે અનેમિયા છે એ મોસ્ટલી છે એ ઘણીવાર છે એ સ્લોલી સિમ્ટમ્સ છે એ અનેમિયા થાય પેશન્ટની અંદર તો ઘણીવાર સ્લોલી સિમ્ટમ્સ જોવા મળે. એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો, વેન ધી અનેમિયા કમ્સ ઓન ધી સ્લોલી સિમ્ટમ્સ શો ધી ફિલિંગ ટાયર્ડ, વીકનેસ અને બ્રીથિંગમાં છે એ પ્રોબ્લેમ થાય છે. પણ ઘણીવાર છે અનેમિયા છે એ બહુ ક્વિકલી આવી જાય છે પેશન્ટની અંદર. તો આવા ટાઈમે પેશન્ટ છે એમાં કેવા સિમ્ટમ્સ જોવા મળે તો કે ફિલિંગ લાઇક ઇન ગોઈંગ ટુ પાસ આઉટ. ક્લિયર? એટલે પોતે પાસ આઉટ પણ થઈ જાય છે. અને એમને જો સ્પીડી થઈ જાય પેશન્ટની અંદર તો પોતે પાસ આઉટ પણ થઈ જાય છે. ક્લિયર? હવે અનેમિયા છે એની અંદર બ્લડ લોસ છે એ પણ થઈ શકે છે. મોસ્ટ કોમન છે અનેમિયાની અંદર બ્લડ લોસ પણ થાય છે. એના કારણે પણ પેશન્ટની અંદર અનેમિયા છે એ જોવા મળે છે. ક્લિયર? હવે આપણે વાત કરીએ આગળ તો કે અનેમિયાની દરમિયાન અનેમિયા થાય છે ત્યારે શું થાય છે તો કે તમારા બ્લડ સેલ્સ છે સ્પેશિયલી આરબીસી અને WBC કે સ્પેશિયલી આરબીસી જ તે તો કે આરબીસી છે એની અંદર ડેમેજ થાય છે અથવા કોઈ પણ નોર્મલ નથી રહેતા, પોતે એબનોર્મલ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. અને હિમોગ્લોબિન ટ્રાન્સફર કરો, હિમોગ્લોબિનનું મેઇન કામ છે O2 ટ્રાન્સફરનું, એની અંદર પણ ચેન્જ આવી જાય છે. હવે જે અનેમિયા છે એના અલગ અલગ ટાઈપ્સ છે. એમાં પહેલો ટાઈપ છે ઇઝ ધી આયર્ન ડેફિશિયન્સી અનેમિયા. એવો અનેમિયા કે જેની અંદર આયર્ન છે, આયર્ન દેટ ઇઝ ધી Fe એની ડેફિશિયન્સી જોવા મળે તો આવા ટાઈપના અનેમિયાને કહેશું આપણે આયર્ન ડેફિશિયન્સી અનેમિયા. ક્લિયર? અને જેની અંદર છે એ આરબીસીના નંબરની અંદર ડિક્રીમેન્ટ છે જોવા મળશે બિકોઝ ઓફ ધ રિડક્શન ઓફ નંબર ઓફ આરબીસી, અને જેના કારણે આયર્ન ડેફિશિયન્સી અનેમિયા છે એ જોવા મળે છે. ત્યારબાદ છે દેટ ઇઝ ધી મેગાલોબ્લાસ્ટિક અનેમિયા. દેટ ઇઝ ધી મેગાલોબ્લાસ્ટિક અનેમિયા. હવે મેગાલોબ્લાસ્ટ શું છે? દેટ ઇઝ ધી મેગાલોબ્લાસ્ટ એક સેલ છે. દેટ ઇઝ ધી મેગાલોબ્લાસ્ટ. હવે જ્યારે આરબીસી બને છે, જ્યારે આપણે પહેલાં જ વાત કરી કે બ્લડ સેલ્સ બને છે તો કે બ્લડ સેલ્સ બધા WBC આરબીસી છે એ બધા કોઈ પણ એક જ સેલ્સમાંથી ફોર્મ થાય છે. તો એક સેલમાંથી ફર્ધર ધીમે ધીમે એ મેચ્યોર થશે અને એમાંથી ફર્ધર નવા સેલ્સ બનશે. ક્લિયર? તો મેગાલોબ્લાસ્ટ શું સેલ્સ છે? દેટ ઇઝ ધી ઇમેચ્યોર આરબીસી છે. આરબીસી બન્યા નથી પણ ઇમેચ્યોર ફોર્મમાં છે, હજી મેચ્યોર આરબીસી ફોર્મ થયા નથી. એવા સેલ્સને આપણે આરબીસી ન કહેતા શું કહેશું? મેગાલોબ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો મેગાલોબ્લાસ્ટ છે એટલે કે જ્યારે આરબીસી છે ઇમેચ્યોર ફોર્મમાં હશે અને ઇમેચ્યોર ફોર્મના કારણે જે અનેમિયા ફોર્મ થાય છે એને કહેશું આપણે મેગાલોબ્લાસ્ટિક અનેમિયા, કે જેમાં આરબીસી તો બને છે પણ બધા આરબીસી છે એ મેચ્યોર ફોર્મમાં બનતા નથી. ઇમેચ્યોર આરબીસી છે એ ફોર્મ થાય છે એને કહેશું આપણે ઇમેચ્યોર આરબીસી દેટ ઇઝ ધી મેગાલોબ્લાસ્ટિક અનેમિયા. અને મોસ્ટલી છે એ વિટામિન B12 ની ડેફિશિયન્સીના કારણે છે એ તમારો મેગાલોબ્લાસ્ટિક અનેમિયા છે એ જોવા મળે છે. ત્યારબાદ દેટ ઇઝ ધી થર્ડ ટાઈપ, ઇટ ઇઝ ધી એપ્લાસ્ટિક અનેમિયા. ઇટ ઇઝ ધી એપ્લાસ્ટિક અનેમિયા. હવે એપ્લાસ્ટિક અનેમિયા છે એ ડિસઓર્ડર શું થાય છે તો કે આપણને ખબર છે કે બ્લડ સેલ્સ ક્યાં બને છે તો કે બ્લડ સેલ્સ છે એ બોન મેરોમાં બને છે.
હવે જે આ બોન મેરો છે એની અંદર જ આવી જશે ડિસઓર્ડર, એટલે કે બોન મેરો છે પોતે પ્રોપરલી ફંક્શન કરી શકશે નહીં, અને જેના કારણે પોતે આરબીસી અને ડબલ્યુબીસી છે એ પ્રોપર અમાઉન્ટમાં બનાવી શકશે નહીં, બીકોઝ ઓફ ધી ડિસઓર્ડર ઇન ધી બોન મેરો. હવે જ્યારે બોન મેરો જ પોતે છે એ એના ફંક્શનમાં છે એ ચેન્જ આવશે ત્યારે પોતે આરબીસી અને ડબલ્યુબીસી છે એ પ્રોપર બનાવી શકશે નહીં. તો આ કન્ડિશનને કહીશું આપણે એપ્લાસ્ટિક અનેમિયા. ક્લિયર? તો આ હતું આપણું દેટ ઇઝ ધી ટાઈપ્સ ઓફ અનેમિયા. દેટ ઇઝ ધી આયર્ન ડેફિશિયન્સી અનેમિયા, મેગાલોબ્લાસ્ટિક અનેમિયા અને એપ્લાસ્ટિક અનેમિયા. ક્લિયર? હવે નેક્સ્ટ બ્લડની અંદર જોઈએ ચેન્જ. દેટ ઇઝ ધી નેક્સ્ટ ચેન્જ છે નંબર 4, દેટ ઇઝ ધી erythrocytosis or polycythemia. Clear? What is the erythrocytosis? That is the increased number in RBC. RBC છે નંબર ઇન્ક્રીઝ થાય ત્યારે કહેશું આપણે erythrocytosis. ક્લિયર? આરબીસીના જે નોર્મલ રેન્જ હોય એની કરતાં નંબરમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે erythrocytosis. નેક્સ્ટ કન્ડિશન છે બ્લડ સેલ્સની અંદર, દેટ ઇઝ ધી લ્યુકોપેનિયા. ક્લિયર? હવે લ્યુકોપેનિયા વોટ ઇઝ એ લ્યુકોસાઇટ, એટલે કે દેટ ઇઝ ધી ડબલ્યુબીસી, એટલે કે આપણે લ્યુકોસાઇટ. તો ડબલ્યુબીસીમાં આપણને ખબર છે કે ફર્ધર 2 ટાઈપ પડે, ગ્રેન્યુલોસાઇટ અને ગ્રેન્યુલોસાઇટ્સ. એમાં પાછા ઇઓસિનોફાઇલ્સ, ન્યુટ્રોફાઇલ્સ, બેઝોફાઇલ બધા ટાઈપ્સ આવી જાય. તો લ્યુકોપેનિયા એટલે શું થશે? તો કે ડબલ્યુબીસી છે એના નંબરની અંદર છે એ ડિક્રીઝ જોવા મળે, કે ડબલ્યુબીસી જે નોર્મલ રેન્જ છે એની કરતાં ડબલ્યુબીસી છે એના નંબર ડિક્રીઝ થઈ જાય, જેને કહેશું આપણે લ્યુકોપેનિયા. તો કે ડબલ્યુબીસીમાં અલગ અલગ સેલ્સ આવે, તો જો એના ન્યુટ્રોફિલ્સની અંદર ડિક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે દેટ ઇઝ ધી ન્યુટ્રોપેનિયા. ક્લિયર? હવે જો તમારા લિમ્ફોસાઇટની અંદર જો ડિક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે લિમ્ફોસાઇટોપેનિયા. મોનોસાઇટમાં ડિક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે મોનોસાઇટોપેનિયા. પણ જો તમારા ઇઓસિનોફાઇલ્સ છે એમાં ડિક્રીમેન્ટ જોવા મળે એને કહેશું આપણે ઇઓસિનોપેનિયા. ક્લિયર? એટલે કે ડબલ્યુબીસીના ડિક્રીમેન્ટને ઓલ ઓવર કહેશું આપણે લ્યુકોપેનિયા, પણ એના અલગ ટાઈપ વાઇઝ જોવા જઈએ તો એને કહેશું આપણે ન્યુટ્રોપેનિયા, લિમ્ફોસાઇટોપેનિયા, મોનોસાઇટોપેનિયા અને ઇઓસિનોપેનિયા. આ બધા ટાઈપ્સ કોના છે? આ બધા ટાઈપ્સ છે ડબલ્યુબીસીના ટાઈપ્સ આપણને ખબર છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ કન્ડિશન, દેટ ઇઝ ધી લ્યુકોસાઇટોસિસ. કે જ્યારે ડબલ્યુબીસી છે એના નંબર ઇન્ક્રીઝ થઈ જાય, નોર્મલ રેન્જ કરતાં પણ વધી જાય ત્યારે એને કહેશું આપણે લ્યુકોસાઇટોસિસ. ક્લિયર? હવે આપણે આગળ વાત કરી કે ડબલ્યુબીસીના અલગ અલગ ટાઈપ્સ છે. એમ જ્યારે એના જે મોનોસાઇટ ન્યુટ્રોફાઇલ્સ છે એની અંદર જ્યારે ઇન્ક્રીમેન્ટ જોવા મળે ત્યારે એને કહેશું આપણે ન્યુટ્રોફિલિયા. હવે જે એના ઇઓસિનોફાઇલ્સ છે એની અંદર જ્યારે ઇન્ક્રીમેન્ટ જોવા મળે તો કહેશું આપણે કન્ડિશનને ઇઓસિનોફિલિયા. લાઇકવાઇઝ બેઝોફિલિયા, મોનોસાઇટોસિસ અને લિમ્ફોસાઇટોસિસ. ક્લિયર? કે જ્યારે ડબલ્યુબીસીની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળે ત્યારે. ઇન્ક્રીમેન્ટ કેટલું ઇન્ક્રીમેન્ટ? કે નોર્મલ રેન્જ કરતાં પણ વધારે તમને ડબલ્યુબીસી જોવા મળે બ્લડની અંદર, ત્યારે અલગ અલગ કન્ડિશન છે એ ક્રિએટ થાય છે કોઈ પણ પેશન્ટની અંદર. એક્ઝામ્પલ છે ન્યુટ્રોફિલિયા, ઇઓસિનોફિલિયા, બેઝોફિલિયા, મોનોસાઇટોસિસ અને લિમ્ફોસાઇટોસિસ. ક્લિયર? જ્યારે ડિક્રીમેન્ટ થાય છે જ્યારે ડબલ્યુબીસીની અંદર ત્યારે તમને જે જોવા મળે કન્ડિશન એની કહેશું આપણે ન્યુટ્રોપેનિયા, લિમ્ફોસાઇટોપેનિયા, મોનોસાઇટોપેનિયા અને ઇઓસિનોપેનિયા. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે તો કે બ્લડની અંદરનું નેક્સ્ટ ચેન્જ દેટ ઇઝ ધી લ્યુકેમિયા. નેક્સ્ટ બ્લડમાં ચેન્જ આવશે પેથોજન્સના કારણે, દેટ ઇઝ ધી લ્યુકેમિયા. લ્યુકેમિયામાં શું થશે? તો કે જે બોન મેરો છે, બોન મેરોનું મેઇન ફંક્શન શું છે? તો કે બોન મેરો છે એ બ્લડ સેલ્સ છે એ ફોર્મ કરે છે. બ્લડ સેલ્સમાં આરબીસી પણ આવી જાય, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, આ બધાને છે એ ફોર્મ કરવાનું કામ કોણ કરે છે? તો કે બોન મેરો. જ્યારે બોન મેરોના ફંક્શનની અંદર જ જ્યારે કોઈ પણ શું આવશે તો કે માલ ફંક્શન એટલે કે ડિસઓર્ડર આવશે, એટલે કે કોઈ પણ ખરાબી આવશે ત્યારે છે એ લ્યુકેમિયા છે એ ફોર્મ થાય છે. ક્લિયર? લ્યુકેમિયા દરમિયાન શું થશે? તો કે આ ડબલ્યુબીસીના નંબર છે એ હાઈ થઈ જશે, અથવા જે સેલ્સ છે જે ઇમેચ્યોર સેલ્સ છે નંબર વધી જશે, એ પોતે મેચ્યોર ફોર્મમાં કન્વર્ટ થશે નહીં. આવી કન્ડિશન થાય ત્યારે લ્યુકેમિયા છે એ ફોર્મ થાય છે. લ્યુકેમિયા મીન્સ બ્લડ કેન્સર. આપણને ખબર જ છે લ્યુકેમિયા શું થાય. ક્લિયર? તો જે લ્યુકેમિયા છે એના અલગ અલગ ક્લાસિફિકેશન છે. કયા કયા ક્લાસ પડે છે લ્યુકેમિયાની અંદર? તો કે ફર્સ્ટ દેટ ઇઝ ધી એક્યુટ લ્યુકેમિયા અને ક્રોનિક લ્યુકેમિયા. હવે એક્યુટમાં કયા કયા આવશે? દેટ ઇઝ ધી લિમ્ફોબ્લાસ્ટિક અને માયેલોજિનસ, અને ક્રોનિકમાં પણ આવશે લિમ્ફોબ્લાસ્ટિક, ક્રોનિક અને માયેલોજિનસ ક્રોનિક ટાઈપના લ્યુકેમિયા છે એ તમને જોવા મળે છે. ક્લિયર? હવે જ્યારે એક્યુટ ટાઈપના થાય છે ત્યારે શું થાય છે? તો કે દેટ ઇઝ ધી ફર્સ્ટ, દેટ ઇઝ ધી એક્યુટ
લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા થાય ત્યારે શું થશે તો કે ઇન્ક્રીઝ નંબર ઓફ ઇમેચ્યોર લિમ્ફોસાઇટ્સ ને કોમન ઇન ચિલ્ડ્રન્સ, એટલે કે જ્યારે એના જે લિમ્ફોસાઇટના જે સેલ્સ છે એની અંદર શું થાય છે તો કે ઇમેચ્યોર જે લિમ્ફોસાઇટ છે એનું પ્રમાણ વધી જાય છે, એને કહેશું આપણે એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા. ત્યારબાદ જોઈએ તો એક્યુટ માયલોજિનસ લ્યુકેમિયા, કે જ્યારે એમાં જે માયલોબ્લાસ્ટના જે સેલ્સ છે એ ફર્ધર ઇમેચ્યોર છે, જે મેચ્યોર થયા નથી, એનો નંબર છે એ વધી જાય છે, એને કહેશું આપણે એક્યુટ માયલો લ્યુકેમિયા. અને મોસ્ટલી છે એ એડલ્ટની અંદર વધારે પ્રમાણમાં છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે ક્રોનિકની અંદર, તો કે ક્રોનિકની અંદર ક્રોનિક લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, કે જેની અંદર ઇન્ક્રીઝ નંબર ઓફ ધી લિમ્ફોબ્લાસ્ટ. અને નેક્સ્ટ છે ક્રોનિક માયલોજિનસ લ્યુકેમિયા, કે જેની અંદર ડિક્રીઝ નંબર ઓફ માયલોબ્લાસ્ટ, એટલે કે જ્યારે એના માયલોબ્લાસ્ટ અને લિમ્ફોસાઇટની અંદર જ્યારે ચેન્જ આવે છે ત્યારે એક્યુટ અને ક્રોનિક એ બંને ટાઈપના ચેન્જ આવી શકે છે. ક્લિયર, કે જેની અંદર એમાં ચેન્જ જોવા મળે છે. ત્યારબાદ છે બ્લડની અંદર ચેન્જ, ધેટ ઇઝ ધી નંબર 8, ધેટ ઇઝ ધી લિમ્ફોમા. હવે લિમ્ફોમા કોને કહેશું તો કે કેન્સર ઓફ લિમ્ફોઇડ ટિશ્યુ. લિમ્ફોઇડ ટિશ્યુ ક્યાં જોવા મળે છે તો કે આપણા બોડીની અંદર લિમ્ફોઇડ ટિશ્યુ છે એ આવેલી હોય છે, લિમ્ફ ઓર્ગન્સ પણ આવેલા હોય છે. તો કે જ્યારે એની અંદર કેન્સર જોવા મળે ત્યારે આપણે એને કહેશું, એ કન્ડિશનને કહેશું આપણે લિમ્ફોમા. એટલે કે કોઈ પણ પેથોજન્સની પ્રેઝન્સના કારણે તમારા બ્લડની અંદર અલગ અલગ ટાઈપના છે એ ચેન્જ આવી શકે છે, ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનો પેથોજન્સ બોડીમાં એન્ટર થયો છે. ક્લિયર, તો આવા ટાઈપના બોડીની અંદર બ્લડની અંદર સ્પેશિયલી છે એ ચેન્જ આવે છે ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ પેથોજન્સ ઇન ટુ ધી બ્લડ. હવે જ્યારે કોઈ પેથોજન્સ જ્યારે કોઈ પણ બોડીના ટિશ્યુની અંદર જ્યારે હશે ત્યારે ટિશ્યુમાં કયા કયા ટાઈપના ચેન્જ આવશે આપણે એ જોવાનું છે. ધેટ ઇઝ ધી પેથોલોજીકલ ચેન્જ ઇન ધી ટિશ્યુ. બ્લડ તો જોઈએ, હવે આપણે ટિશ્યુ જોઈએ. તો કે ધેટ ઇઝ ધી પેથોલોજીકલ ચેન્જ ઇન ધી ટિશ્યુ. હવે આપણને ખબર છે કે ટિશ્યુ કોને કહેવાય તો કે કોઈ પણ એક સરખા સેલ્સ કે જે એક સરખું જ કામ કરતા હોય. ધારો કે આ તમારા બોડીના એક સેલ્સ છે કે જે શું કામ કરે છે, ધેટ ઇઝ ધી ફોટોસિન્થેસિસ કરવાનું કામ કરે છે. તો આ બધા સેલ્સ છે એના જે ગ્રુપ છે ને કહેશું આપણે ટિશ્યુ, કે એક સરખું કામ કરતા જે કોષોના સમૂહને આપણે ટિશ્યુ કહીએ છીએ. તો મોસ્ટલી છે એ તમારા બોડીની અંદર મોસ્ટલી છે અલગ અલગ 4 ટાઈપની ટિશ્યુ છે એ જોવા મળે છે. પહેલું ધેટ ઇઝ ધી એપિથેલિયલ ટિશ્યુ, નેક્સ્ટ ધેટ ઇઝ ધી કનેક્ટિવ ટિશ્યુ, ધેટ ઇઝ મસલ ટિશ્યુ અને નર્વસ ટિશ્યુ. ક્લિયર, તો ફર્સ્ટ આપણે જોઈએ ધેટ ઇઝ ધી એપિથેલિયલ ટિશ્યુ. એનું શું કામ છે તો કે મોસ્ટલી છે એ આપણી બાઉન્ડ્રી છે એ બનાવે છે. તો કે સ્કિનના ટિશ્યુ છે એ શું કરે છે, મોસ્ટલી કોઈ પણ જે એનિમલ છે એની બાઉન્ડ્રી એટલે કે આઉટર લેયર છે એ બનાવવાનું કામ કરે છે. ત્યારબાદ પ્રોટેક્શનનું પણ કામ કરે છે, સિક્રિશનનું પણ કામ કરે છે. આપણે ખબર છે કે સ્કિન છે એ NaCl એટલે કે સ્વેટ ગ્લેન્ડ આવેલી હોય છે, એમાં ઓઇલ ગ્લેન્ડ આવેલી હોય છે, આ બધી વસ્તુ સિક્રેટ કરે છે, પણ એબ્સોર્બન્ટનું કામ પણ કરે છે અને ફિલ્ટર કરવાનું પણ કામ કરે છે. એક્ઝામ્પલ લઈ લો સ્કિન, તો કે સ્કિન શું કરે છે તો કે અમુક ઓઇલ સિક્રેટ કરે છે અને અમુક બધા છે સ્વેટ પણ સિક્રેટ કરે છે. ત્યારબાદ એબ્ઝોર્બ કરવાનું પણ કામ કરે છે સ્કિન, અને ત્યારબાદ ફિલ્ટર એટલે કે કોઈ પણ પેથોજન્સ છે અને એ ફિલ્ટર કરવાનું કામ કરે છે. ઇઝીલી ડાયરેક્ટ છે એ બોડીમાં એન્ટર થવા દેતું નથી. ક્લિયર, તો એપિથેલિયલ ટિશ્યુ શું કરે છે તો કે મોસ્ટલી કોઈ પણ બોડી છે એની બાઉન્ડ્રી છે એ બનાવવાનું કામ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ધેટ ઇઝ ધી કનેક્ટિવ ટિશ્યુ. તો કે કનેક્ટિવ ટિશ્યુના શું કામ છે તો કનેક્ટિવ ટિશ્યુ છે એ મોસ્ટલી છે એ બોડીની અંદર સપોર્ટ મિકેનિઝમ પૂરી પાડે છે અને કોઈ પણ ઓર્ગન્સ છે એને સપોર્ટ કનેક્ટ કરવાનું કામ કરે છે. ક્લિયર, નેક્સ્ટ છે ધેટ ઇઝ ધી મસલ્સ ટિશ્યુ. તો કે મસલ ટિશ્યુ શું છે તો કે બોડીની અંદરની આવેલી સોફ્ટ ટિશ્યુ છે, તે પોતે સોફ્ટ ટિશ્યુ છે અને બોડીના અલગ અલગ ઓર્ગન્સ છે એને એની અંદરથી મોસ્ટલી જોવા મળે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ધેટ ઇઝ ધી નર્વસ ટિશ્યુ. તો કે નર્વસ ટિશ્યુ શું છે તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે બોડીની અંદર આવેલું, કે મોસ્ટલી બ્રેઇનની અંદર છે, સ્પાઇનલ કોર્ડની અંદર આવેલું છે, કે જે શું કરે છે તો કે તમારા જે કોઈ પણ ઇન્ટરનલ જે ઇન્ફોર્મેશન છે એને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવાનું કામ કરે છે બિટવીન ધ બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ્સ એન્ડ નર્વ્સ. ક્લિયર, તમને ધારો કે કોઈ વસ્તુ તમે અડો છો, તમને ગરમ લાગે છે, તો આ સિગ્નલ પાસ કરવાનું કામ કોણ કરે છે ડ્યુ ટુ ધી બ્રેઇન. કોણ કરશે તો કે ન્યુરોન્સ એટલે કે નર્વસ સિસ્ટમ. ક્લિયર, તો કે કોઈ પણ જે રિએક્શન્સ છે કે કોઈ પણ સેન્શન છે, કોઈ પણ કમાન્ડ છે એ પોતે સેન્સ કરી અને બ્રેઇનને પાસ આઉટ કરે છે, અને બ્રેઇન જે વાયસા વર્ષા કમાન્ડ પાસ આઉટ કરે છે કે જેના કારણે બોડી છે ઝડપ છે એ રિએક્ટ કરે છે. તો આ નર્વસ ટિશ્યુનું કામ શું છે તો કે ઇન્ટરનલ કમ્યુનિકેશન કરવાનું છે એ કામ કરે છે. ક્લિયર,
ક્લિયર. તો આપણે હવે બોડીની અંદર અલગ અલગ ટાઈપની ટિશ્યુની પ્રેઝન્સ જોઈ કે બોડીમાં મેઇનલી અલગ અલગ 3 થી 4 ટાઈપની ટિશ્યુ છે એ જોવા મળે છે. ટિશ્યુનું કામ શું એ પણ આપણે જોઈ લીધું ઇન શોર્ટ. હવે ત્યારબાદ જ્યારે કોઈ પેથોજન્સ બોડીમાં એન્ટર થશે અને જો મે બી ટિશ્યુની અંદર ગ્રો થશે તો ટિશ્યુમાં એ કયા ટાઈપના ચેન્જ કરી શકશે. એમાં પહેલો ચેન્જ ઇટ ઇઝ ધી એટ્રોફી. એટ્રોફી કોને કહેવાય? તો કે શ્રિંકેજ ઓફ ધી સેલ ડ્યુ ટુ ધી લોસ ઓફ ધી સેલ સબસ્ટન્સ. એટલે કે સેલની અંદરના કોઈ પણ સબસ્ટન્સ છે એ પોતે લોસ થઈ જાય ત્યારે શ્રિંકેજ એટલે કે પોતે સીમળાઈ જવાનું કામ છે એ સેલ્સ પોતે શ્રિંક થઈ જશે. આવું આપણે જોયું સેલ શ્રિંકેજ. ક્લિયર કે સેલ પોતે શ્રિંક થઈ જાય એટલે કે પોતે ભેગો થઈ જાય ડ્યુ ટુ ધી લોસ ઓફ ધી વોટર કન્ટેન્ટ. ક્લિયર. તો આવા ટાઈપના ચેન્જ પણ બોડીની અંદર છે એ જોવા મળે છે ડ્યુ ટુ ધી લેક ઓફ ધી બ્લડ સપ્લાય, ઇનએડિક્વેટ ન્યુટ્રિશન એન્ડ એજિંગ પ્રોસેસના કારણે છે એ સેલ છે એ ટિશ્યુની અંદર શ્રિંકેજ છે એ જોવા મળે છે. ક્લિયર કે જેના કારણે એની સાઇઝ છે એ ઘટી જાય છે અને નાની સાઇઝ થઈ જાય છે. પોતે સેલ છે એ પોતાના નોર્મલ શેપમાં રહેતો નથી, એની સાઇઝ છે એ ઘટી જાય છે ડ્યુ ટુ ધી એટ્રોફી. અને શેના કારણે થાય છે? તો કે લેક ઓફ બ્લડ સપ્લાય, ઇનએડિક્વેટ ન્યુટ્રિશન અને એજિંગના કારણે છે એ પોતે સેલ્સ છે એ શ્રિંક થઈ જાય છે. આવા ટાઈપનો બોડીના સેલ્સની અંદર ચેન્જ આવી શકે છે. આ હતું ફર્સ્ટ. ત્યારબાદ નેક્સ્ટ ચેન્જ જોઈએ દેટ ઇઝ ધી હાઇપરટ્રોફી. હાઇપરટ્રોફીમાં શું થાય છે કે સેલની જે સાઇઝ છે એકચ્યુઅલ સાઇઝ છે એના કરતાં સેલ્સની સાઇઝ વધી જાય છે એને કહેશું આપણે હાઇપરટ્રોફી. કે જેની અંદર સેલ્સની સાઇઝ છે એ પોતે ઇન્ક્રીઝ થઈ જાય છે ડ્યુ ટુ ધી ડિઝીઝ, ક્રોનિક ડિઝીઝ. ક્લિયર. આને કહેશું આપણે હાઇપરટ્રોફી. ત્યારબાદ નેક્સ્ટ કન્ડિશન દેટ ઇઝ ધી હાઇપરપ્લાસ્ટિયા. દેટ ઇઝ ધી હાઇપરપ્લાસ્ટિયા. એમાં શું થાય છે તો કે સેલ્સના નંબર ઇન્ક્રીઝ થઈ જાય છે. કોઈ પણ ઓર્ગન્સની અંદર જે સેલ્સ છે ટિશ્યુમાં જે સેલ્સ છે એના નંબર ઇન્ક્રીઝ થઈ જાય છે ડ્યુ ટુ ધી સેલ્યુલર ડિવિઝન્સ છે એ પોતે એનો રેટ છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે. જનરલી જે આપણે વાત કરીએ એક સેલમાંથી ફર્ધર 2 સેલ બને, 2માંથી ફર્ધર નવા 4 સેલ્સ બને. હવે જ્યારે આ રેટ છે એ મેન્ટેન ન રહે એના કારણે સેલ્સના જે નંબર છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે એને કહેશું આપણે હાઇપરપ્લાસ્ટિયા. ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ કોઈ પણ પેથોજન્સના કારણે સેલ્સનું છે એ ડિવિઝનમાં રેગ્યુલેશન છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે અને જેના કારણે સેલ્સના નંબરમાં ખૂબ જ ઇન્ક્રીમેન્ટ છે એ જોવા મળે છે. અને આ કન્ડિશનને કહેશું આપણે હાઇપરપ્લાસ્ટિયા. ક્લિયર. નેક્સ્ટ કન્ડિશન દેટ ઇઝ ધી નેક્રોસિસ. ફોર્થ કન્ડિશન છે ટિશ્યુમાં જોવા મળે ઇઝ ધી નેક્રોસિસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેક્રોસિસ? દેટ ઇઝ ધી અનપ્રોગ્રામ્ડ સેલ ડેથ. ક્લિયર. એટલે કે સેલ ડેથ થઈ જાય પણ એમાં કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ ન જોવા મળે. ધારો કે આપણે છીએ હ્યુમન છીએ તો હ્યુમન શું થશે? પહેલાં તો હ્યુમન બોર્ન થાય છે, બોર્ન થઈ પછી ધીમે ધીમે ચાઇલ્ડ બને, પછી એડલ્ટ બને અને પછી ધીમે ધીમે ઘરડો થઈને મરી જાય. એટલે આમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય છે. આને કહેશું આપણે પ્રોગ્રામ્ડ ડેથ. આને શું કહેવાય? પ્રોગ્રામ્ડ ડેથ. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ છે એ કોઈ પણ જે હ્યુમન બીંગ છે એનું ડેથ થાય છે. તો સેલમાં પણ આવું જ થાય છે. સેલમાં પણ ધીમે ધીમે પોતે તો કે એક સેલમાંથી નવો બીજો સેલ છે એ જનરેટ થશે, સેલ ધીમે ધીમે મોટો થશે અને ત્યારબાદ સેલ્સ છે એ ડેથ થઈ જશે એટલે કે મરી જશે. એટલે કે સેલમાં પણ આવું પ્રોગ્રામિંગ છે એ જોવા મળે છે. પણ ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ પેથોજન્સ એની અંદર આ પ્રોગ્રામિંગ આખું છે એ પોતે ઇમ્બેલેન્સ થઈ જાય છે. જેના કારણે આ ધારો કે આ કોઈ પણ ન્યૂબોર્ન માઇક્રોબ્સ છે એ ડાયરેક્ટલી મેચ્યોર થવાને બદલે ડાયરેક્ટલી ડેથ થઈ જાય. ક્લિયર. એટલે કે મેચ્યોર થવા આ બાકીના 2 સ્ટેપ છે એ કટ થઈ જાય એટલે કે આખું પ્રોગ્રામિંગ છે એ વિખાઈ જાય. તો આને કહેશું આપણે અનપ્રોગ્રામ્ડ સેલ ડેથ. કે સેલ ડેથ થઈ પણ કોઈ પ્રોગ્રામિંગ એમાં જોવા મળતું નથી. તો આવા ટાઈપનું જે કન્ડિશન છે ને કહેશું આપણે નેક્રોસિસ. ક્લિયર. હવે જે નેક્રોસિસ છે એના અમુક છે એ ટાઈપ્સ છે. નેક્રોસિસના ટાઈપ્સ છે. કયા ટાઈપ્સ છે નેક્રોસિસના? તો કે ફર્સ્ટ ઇટ ઇઝ ધી કોએગ્યુલેટિવ નેક્રોસિસ, ત્યારબાદ લિક્વિફેક્શન નેક્રોસિસ, કેસિયસ નેક્રોસિસ, ફેટ નેક્રોસિસ અને ગેંગ્રીનસ નેક્રોસિસ. ક્લિયર. નેક્રોસિસમાં શું થાય છે તો કે કોઈ પણ સેલ્સ છે ટિશ્યુનો એ ડાયરેક્ટલી છે એ કોઈ પણ પ્રોગ્રામિંગ વગર ડાયરેક્ટલી પોતે કિલ થઈ જાય છે. આને કહેશું આપણે અનપ્રોગ્રામ્ડ સેલ ડેથ. અને અલગ અલગ એને કહેશું આપણે નેક્રોસિસ. નેક્રોસિસના અલગ અલગ ટાઈપ્સ છે. એમાં પહેલો ટાઈપ ઇટ ઇઝ ધી કોએગ્યુલેટિવ નેક્રોસિસ. તો કે નેક્રોસિસનો ફર્સ્ટ ટાઈપ ઇટ ઇઝ ધી કોએગ્યુલેટિવ નેક્રોસિસ. શેમાં જોવા મળે છે મોસ્ટલી? તો કે સોલિડ ઓર્ગન્સ જેવા કે બ્રેઇન છે, કિડની છે, એવા બધાની અંદર જે નેક્રોસિસ જોવા મળે સેલ ડેથ એને કહેશું આપણે કોએગ્યુલેટિવ નેક્રોસિસ. ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે નેક્રોસિસનો દેટ ઇઝ ધી હવે આ નેક્રોસિસ છે કેના કારણે થાય છે? એટલે કે ડીનેચરેશન ઓફ પ્રોટીન્સ
આલ્બ્યુમિન કોઝ ધી કોએગ્યુલેશન ક્લોટિંગ. ક્લિયર? તો કે જે તમારું પ્રોટીન છે એ પોતે શું થઈ જાય છે, ડીનેચર થઈ જાય છે. એના કારણે છે એ તમને નેક્રોસિસ છે, ઇટ ઇઝ ધી કોએગ્યુલેટિવ નેક્રોસિસ છે એ જોવા મળે છે. ત્યારબાદ નેક્રોસિસનો સેકન્ડ ટાઈપ ઇટ ઇઝ ધી લિક્વિફેશિયસ નેક્રોસિસ અથવા લિક્વિફેક્ટિવ નેક્રોસિસ. તો કે નોર્મલી શેમાં જોવા મળે છે, તો કે નર્વસ સિસ્ટમની અંદર છે મોસ્ટલી છે એ જોવા મળે છે. ડ્યુ ટુ ધી બેક્ટેરિયલ એન્ડ ફંગલ ઇન્ફેક્શન અફેક્ટ ધી ન્યુરોન્સ, કે ન્યુરોન્સ જે સેલ્સ છે નર્વસ સિસ્ટમ એની અંદર અફેક્ટ કરે છે. અને પોતે શું થાય છે, ટિશ્યુ છે એ લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે. પોતે ટિશ્યુ પોતે છે એ ચેન્જ ઇન્ટુ ધી લિક્વિડ કન્વર્ટ થઈ જાય છે બિકોઝ ધી ડાયજેશન બાય ધી હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. એટલે કે કોઈ પણ પેથોજન્સ છે એના એન્ઝાઇમ્સના કારણે તમારા ટિશ્યુ છે એ લિક્વિડ ફોર્મની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. અને આ ટાઈપના નેક્રોસિસને કહેશું આપણે લિક્વિફેક્ટિવ નેક્રોસિસ. અને મોસ્ટલી છે એ નર્વસ સિસ્ટમની અંદર છે એ જોવા મળે છે અને ન્યુરોન્સને અફેક્ટ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે દેટ ઇઝ ધી કેસિયસ નેક્રોસિસ. એટલે કે મોસ્ટલી છે એ ચીઝી અપિયરન્સ જોવા મળે. એટલે કે કોઈ પણ ટિશ્યુ છે એમાં ચીઝી એટલે કે ફ્લફી એટલે કે પોચું થઈ જાય ટાઈપ જેવું છે એ અપિયરન્સ છે એ ટિશ્યુની અંદર જોવા મળે. અને કહેશું આપણે ચીઝી નેક્રોસિસ. અને મોસ્ટલી ટીબીની અંદર છે એ આવું જોવા મળે છે કે જ્યારે પેશન્ટમાં ટીબી થશે ત્યારે પેશન્ટના જે ટિશ્યુ છે એ પોતે ચીઝી એટલે કે ફ્લફી એટલે કે ફીન કેવા હોય, ફીન ભેગા થઈ કેવું ફ્લફી અપિયરન્સ જોવા મળે એવું ફોર્મેશન થઈ જશે ટિશ્યુની અંદર. તો આવા ટાઈપના નેક્રોસિસને કહેશું આપણે કેસિયસ નેક્રોસિસ. ત્યારબાદ જોઈએ ઇટ ઇઝ ધી લાસ્ટ ઇટ ઇઝ ધી ફેટ નેક્રોસિસ. તો કે અકર મોસ્ટલી પેન્ક્રિયાસની અંદર, બ્રેસ્ટની અંદર અને અધર એબડોમિનલ જે એરિયા છે એની અંદર જે જોવા મળે કહેશું આપણે ફેટ નેક્રોસિસ. અને મોસ્ટલી એમાં શું થશે કે જે બોડીમાં જે ફેટ હશે એ ફેટનું કન્વર્ઝન થશે એના ગ્લિસરોલ અને લિપિડ્સની અંદર. ક્લિયર? ફેટી એસિડ અને ગ્લિસરોલ અથવા ફેટી એસિડ. આપણને ખબર છે કે ફેટી એસિડ્સ છે ફેટ કમ્પોનન્ટ છે. ફેટ શેનું બનેલું હોય છે, તો કે ફેટી એસિડ્સ અને ગ્લિસરોલનું બનેલું હોય. તો ફેટી એસિડ છે એના મોનોમરની છે એ પોતે કન્વર્ટ થઈ જશે અને પોતે છે એ જ્યારે આ ફેટ છે એ પોતે હવે શું થશે, કોઈ પણ સોડિયમ છે, મેગ્નેશિયમ છે ત્યારે બાઇન્ડ થઈ જશે અને સોફિનિકેશન દેટ ઇઝ ધી સેફોનિકેશન એટલે કે ફ્લફી અપિયરન્સ છે એ જોવા મળશે કે જ્યારે ફીન ફ્લફી થઈ જશે એને કહેશું આપણે ફેટ નેક્રોસિસ. ક્લિયર? તો આ અલગ અલગ ટાઈપના ટિશ્યુની અંદર પણ ચેન્જ છે એ જોવા મળે છે કે જ્યારે કોઈ પેથોજન્સ છે એ ટિશ્યુમાં એન્ટર થશે ત્યારે ટિશ્યુમાં પણ આવા ટાઈપના ચેન્જીસ છે એ જોવા મળે છે ડ્યુ ટુ ધી ઇન્ફેક્શન. ક્લિયર? હવે આપણે બ્લડની અંદર ચેન્જ જોયા, ટિશ્યુની અંદર પણ ચેન્જ જોઈ લીધા. હવે જ્યારે કોઈ પણ પેથોજન્સ છે એન્ટર થશે ત્યારે જે બોડી ફ્લુઇડ છે એની અંદર કયા ટાઈપના ચેન્જ જોવા મળશે એ આપણે જોઈ લઈએ. લાસ્ટ ઇટ ઇઝ ધી પેથોલોજીકલ ચેન્જ ઇન બોડી ફ્લુઇડ. ક્લિયર? તો કે હવે જ્યારે બોડી છે એની અંદર આપણે પહેલાં જોઈ લઈએ કમ્પોનન્ટ્સ છે બોડીની અંદર કયા વસ્તુ કમ્પોનન્ટ પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ કે મિનરલ્સ છે એના પર્સન્ટેજ કેટલા આવેલા હોય. તો કે પહેલું છે તો કે પ્રોટીન્સ અને રિલેટેડ સબસ્ટન્સ છે બોડીની અંદર 18% હોય છે. ફેટ છે એ 15% જોવા મળે છે. મિનરલ્સ છે એ 7% હોય છે અને વોટર છે એ 60% છે એ બોડીની અંદર છે એ જોવા મળે છે. ક્લિયર? તો કે હવે તમારું જે બોડીના જે કમ્પોનન્ટ છે એની અંદર મોસ્ટલી વોટર કન્ટેન્ટ છે એ તમે જોઈ શકો છો અહીંયા 60% છે એ વોટર કન્ટેન્ટ બોડીની અંદર છે એ જોવા મળે છે. હવે તમારું જે બોડી ફ્લુઇડ છે એના બે ટાઈપ છે. કયા? તો કે ફર્સ્ટ ઇટ ઇઝ ધી એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ અને નેક્સ્ટ છે ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ દેટ ઇઝ ધી ICF દેટ ઇઝ ધી ECF. એક્સ્ટ્રા સેલ્યુલર એટલે કે સેલ્સની બહાર જોવા મળે, આઉટસાઇડ ધી સેલ્સ એને કહેશું આપણે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. અને જે સેલ્સની અંદર જોવા મળે એને કહેશું આપણે ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. ક્લિયર? વોટ ઇઝ કયા વસ્તુ આવશે દેટ ઇઝ ધી પ્લાઝમા છે, પછી ઇન્ટેસ્ટાઇનલ ફ્લુઇડ છે, પછી ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ છે, CSF, પ્લુરલ્સ, સાઇનોવિલ ફ્લુઇડ બધા શેમાં આવશે તો કે ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની અંદર આવશે. અને ત્યારબાદ છે આ બધા આવશે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની અંદર અને નેક્સ્ટ છે દેટ ઇઝ ધી ઇન્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. ક્લિયર? તો હવે કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે જોઈ લઈએ. દેટ ઇઝ ધી ફેક્ટર અફેક્ટિંગ. તો કે પેથોલોજીકલ ફેક્ટર એમાં આવશે ટિશ્યુ, સેક્સ અને એજ. ત્યારબાદ છે પેથોલોજીકલમાં આવશે ડિહાઇડ્રેશન અને ઓવરહાઇડ્રેશનના કારણે પણ તમારા જે બોડીના જે બોડી ફ્લુઇડ છે એની અંદર પણ પોતે જે ચેન્જ આવી શકે છે. નોટ ડ્યુ ટુ ધી પેથોજન્સ પણ બાકીના જે ફેક્ટર છે એના કારણે પણ તમારા ટિશ્યુ ફ્લુઇડની અંદર ચેન્જ આવી શકે છે.
ક્લિયર. એમાં પહેલો ચેન્જ છે દેટ ઇઝ ધી ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન શું થશે તો કે લોસ ઓફ ધી વોટર મોલેક્યુલ, એટલે કે કોઈ પણ બોડી છે એના ફ્લુઇડમાંથી વોટર મોલેક્યુલ છે એ લોસ થઈ જશે, એને કહેશું આપણે ડિહાઇડ્રેશન પ્રોસેસ. અને જેના કારણે ડાયરિયા થાય છે, વોમિટિંગના કારણે, સ્વેટિંગના કારણે પણ છે એ ડિહાઇડ્રેશન છે એ થઈ શકે છે. અને તમારા જે બોડીના ફ્લુઇડ છે એની અંદર ઘટાડો છે એ થઈ શકે છે. અને સિમ્ટમ્સ શું છે જનરલી કે જ્યારે પાણી બોડીમાંથી પાણી ઘટી જાય ત્યારે સિમ્ટમ્સ કેવા જોવા મળે છે તો કે દેટ ઇઝ ધી ડ્રાય ટંગ્સ, એટલે કે જીભ છે એ સુકાઈ જાય છે, લોસ ઓફ ધી સ્કિન ઇલાસ્ટિસિટી, ડિક્રીઝ ધ બ્લડ પ્રેશર, ઇન્ક્રીઝ ધી એચબી લેવલ ઘટી જાય છે. આ બધું છે એ ડ્યુ ટુ ધી ડિહાઇડ્રેશનના કારણે બોડીની અંદર છે એ જોવા મળે છે. હવે ટ્રીટમેન્ટ શું છે તો કે ટ્રીટમેન્ટ તો કે દેટ ઇઝ ધી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ વિથ ધી ઓરલી ઓર ઇન્ટ્રાવેનસ, એટલે કે તમને છે એ બોડીની અંદર એવા ફ્લુઇડ આપવામાં આવે છે, એટલે કે એવા આપણે ઘણીવાર ખબર છે કે જ્યારે બોડીની અંદર પાણી ઘટી જાય ત્યારે આપણે એવા જ્યુસ આપવામાં આવે છે કે જેના કારણે આપણી બોડીનું વોટર કન્ટેન્ટ છે એ મેન્ટેન થઈ રહે. એટલે કે તમને ઓરલી અથવા ઇન્ટ્રાવેનસલી એટલે કે ઇન્જેક્શન થ્રુ અથવા ઓરલી તમને છે એવા સપ્લિમેન્ટ છે એ પાવડર આપવામાં આવે છે. ક્લિયર. નેક્સ્ટ દેટ ઇઝ ધી ચેન્જ દેટ ઇઝ ધી ઓવર હાઇડ્રેશન ઓર વોટર ઇનટોક્સિકેશન, એટલે કે હાઇડ્રેશન છે એ ઓવર થઈ જાય, એટલે કે એને કહેશું આપણે ઓવર હાઇડ્રેશન. ક્લિયર. નેક્સ્ટ કન્ડિશન દેટ ઇઝ ધી ઓવર હાઇડ્રેશન. હાઇડ્રેશન થવું એટલે કે ઓવર થઈ જાય, કોઈ પણ જે તમારા બોડીના કોઈ પણ સેલ્સ છે કે કોઈ પણ ફ્લુઇડ છે એની અંદર પાણીનું કન્ટેન્ટ વધી જાય, વધારે પ્રમાણમાં પાણી અંદર એન્ટર થઈ જાય, એને કહેશું આપણે ઓવર હાઇડ્રેશન. અને જેના કારણે સેલ્સ છે એ પોતે સ્વેલ થઈ જાય, એટલે કે પોતે સાઇઝ એની વધી જાય બિકોઝ ઓફ ધી ઇન્હેલેશન ઓફ ધી વોટર કન્ટેન્ટ. ક્લિયર. તો આવું ટાઈપની ઓવર હાઇડ્રેશન પણ જોવા મળે છે ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ પેથોજન્સ. ક્લિયર. તો ઓવર હાઇડ્રેશનના કારણે તમારું જે સેલ્સ છે એનું જે ફ્લુઇડ છે એ પોતે ડાયલ્યુટ થઈ જાય છે અને એને કારણે સેલ્સ પોતે છે એની સાઇઝ છે ઇન્ક્રીઝ થઈ જાય છે અને પોતે ઇમ્બેલેન્સ થઈ જાય છે. એના કારણે એડીમાં પણ થઈ શકે છે. એડીમાં શું છે તો કે ડિસઓર્ડર ઓફ વોટર બેલેન્સ, કે જેના કારણે બોડીની અંદર વોટર છે એ ખૂબ વધારે પ્રમાણમાં આવી જાય છે અને પોતે સેલ્સ છે કે ટિશ્યુ છે એ પોતે એનલાર્જ થઈ જાય છે, એટલે કે સ્વેલિંગ થઈ જાય છે, સોજી જાય છે. આપણે વાત કરી દીધી સ્વેલિંગ અને શ્રિંકેજ. ક્લિયર. તો આના હાઇડ્રેશન શેના કારણે થાય છે તો કે પહેલું છે એનું રીઝન છે દેટ ઇઝ ધી હાઈ બીપી, કન્જક્ટિવ હાર્ટ ફેઇલિયર, હાઇપરટેન્શન, હાઈ બ્લડ વોલ્યુમ, હાઇપોપ્રોટીનેમિયા, એટલે કે પ્રોટીન વધી જાય પ્લાઝમાની અંદર, ત્યારે છે એ કોઈ પણ સેલ્સની અંદર વોટર કન્ટેન્ટ છે ખૂબ જ ઇન્ક્રીઝ થઈ જાય છે અને સેલ્સ પોતે જે હોય એની કરતાં મોટી સાઇઝનો થઈ જાય છે, સ્વેલ થઈ જાય છે. ક્લિયર. તો હવે પેથોજન્સની એન્ટ્રીના કારણે બોડીના કોઈ પણ જે બોડી છે હ્યુમનની એની અંદર બ્લડની અંદર, ટિશ્યુની અંદર અને કોઈ પણ એના ટિશ્યુ ફ્લુઇડની અંદર છે અલગ ટાઈપના ચેન્જ આવી શકે છે. આપણે ત્રણ વિશે જોઈ લીધું. ધેટ્સ ઓલ અબાઉટ ધી પેથોલોજીકલ ચેન્જ ઇન ધ બ્લડ, ટિશ્યુ એન્ડ બોડી ફ્લુઇડ. ધેટ્સ ઇટ.